બાજોટની નીચે એક થાળી આપેલી છે, એમાં તમારો જમણો હાથ સાફ કરી લો. જમણા હાથે ચમચી ભરી રાખો. દેવી ગાયત્રી છંદઃ સર્વેશામ પ્રાણાયામ છોડવાનો છે. આવી ક્રિયા આપણે 3 વાર કરવાની. પૂરક, કુંભક અને રેચક નામનો આપણે પ્રાણાયામ કરીએ. યો દેવ સવિતા સ્વાકમ મનઃ પ્રાણે ત્રિકક્રિયા રેચક નામ સ્મરેણ તદેવ પ્રાણ. ઓમ પ્રદ્વિત્રૈત્રી મંત્રસ્ય મેરો પુષ્ટ વિશે. નીચેનું પાત્ર કેવલ તમારો હાથ ધોવાનું પાત્ર છે, પ્રાપ્ત થાય. કારણ કે પૂજામાં બેસવાથી પૂજા થતી. બેનો કુમકુમના તિલક કરીશું. શિખંડમ ચંદનમ દિવ્ય ગંડાઢ્યમ સુ મનોહર કનમ દુરદ્રિતા ચંદના પ્રતિપ્રિયા ગંધદ્વારા દુરાદર્શો અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમક્તા સુશોભિતા મહિલા નિવેદિતા ભક્ત્યા ગ્રહણ પરમેશ્વર ખંડક્ષિતાંચમરવયામિ માલધ્યારિની વે પ્રભુ સમર્પયામિ. ભગવાનને તમારી થાળીમાં એક પુષ્પ પુરુષ હોય લેવાનું. બરાબર 4 પાવડર અંદર મૂકેલા છે સફેદ કલરનું. બે ગુલાલમ પ્રેતિ વર્ધન સેજરેણા સમાયુક્ત સૌભાગ્ય વર્તમાન ધૂપમાગ્રાપ્યામિ. હિતેશભાઈ, આ મૂર્તિ બેસાડવાની વ્યવસ્થા કરાવજો અને પ્લેટો બધી આગળ મૂકી દો. વર્તમાન ધૂપમાં તમે આટલા ભૂરીઓ બેઠા છો, મૂર્તિ પીઠો પર કરતો એક જણ ઊભા થઈ જાવ પ્રભુ. હા, આટલી વાર ના લાગવી જોઈએ. જમણા હાથની અજળીમાં જળ પકડી રાખો. શંકર લો હરિ ઓમ નાભ્યાસી દંતર્ષ ગોશિષ્ણોર્જો સમવર્તત. હાથ થયો એ ભગવાનની આગળ એકવાર છાટો. નૈવેદ્ય જલેન સંપ્રોક્ષ ચક્રેણ સંરક્ષ કવચેન અંગુષ્ઠ્ય રાસમુદ્રા પ્રદર્શયિત. ફોટો વાળા ભાઈ અને ભગવાનની પ્રત્યક્ષ 5 વાર ભોગ લગાવો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ વનાય સ્વાહા, ઓમ ધ્યાનાય ચામુંડાય પિચ્છે. ફરી ડાબા હાથનો પડદો કરી સીધાથી ભગવાનને 5 વાર ભોગ લગાવો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ વનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ શમનાય સ્વાહા. દક્ષિણામ પ્રદક્ષિણામ હરિગળ દેવ ગુરુ બ્રાહ્મણ જમીને ઊભા થાય એટલે 5 દક્ષિણા અર્પણ કરજો. શા માટે? કે દેવ ગુરુ બ્રાહ્મણની કુવાસીના ચરણોમાં જઈએ ત્યારે ખાલી હાથે જવાય નહીં. તો છેલ્લે આપણે બધા ભગવાનની બધી સ્થાપનની બીજી દક્ષિણા આપણે અર્પણ કરીશું. પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ. ભગવાન ગણપતિ દાદા સાથે કુળદેવી માતાની આપણે મહાઆરતી કરીશું. બોલ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય. બોલ દેવી માત કી જય. કરવું હોય તો આપણે શરત કરી દઈએ કે ભાઈ કેટલા હાજર જોઈને લેવા. ગણેશ દેવા જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવ. માતા તો રે પાર્વતી પિતા મહાદેવા. પાર્વતી પિતા મહાદેવ. એક દત્ત દયાવંત ચાર ભુજાધારે. એક દત્ત દયાવંત ચાર ભુજાધારે. પુસ્તક સેંદૂર સોએ પુસ્તક સવારે. પુસ્તક
બાકીના યુવાનો સાલ પર બિરાજમાન હો. એક આરતી કઈ કાઢી તમારી નીચે બેસી જાઓ. હા, બીજા પછી બચન શીખવું. દરેક જન્મનો શાંતિ આપી દો. આત્મકલ્યાણાર્થે, આત્મરક્ષણાર્થે, આત્માભિનંદન. બસ નીચે બેસી જાઓ. હસ્તં પ્રચાર્ય હસ્તે મંત્ર પુષ્પાંજલિ. હમણાં વિશેષ કરી કોઈ બી નામનો ફોન આવ્યો હોય તો ટાઈમસર યાદ કરી આપણે વિશેષમાં એમને ફોન કરી દઈશું. અત્યારે પૂજામાં ગયા છીએ તો સંપૂર્ણ ધ્યાન પૂજામાં રાખી. ઓમ ભગવાન આકાશમાંથી અને આપણે ગુજરાતીમાં કહીએ બાદ એમાંથી કે પિતૃઓની કૃપાથી મનુષ્યોની કૃપાથી જ આ ત્રણ વસ્તુ મળે. બાથી ક્યાંથી વેચાતી મળે નહીં. પિતાનું પણ આપણાથી ઋણ અદા થાય નહીં. અને માતા અને પિતાનું પૂજા કોને આવશે? આ સ્થાપનમાં તમે નિહાળી શકો છો એમના માતા પિતાના આશીર્વચન દીધા. કાર્તિક ભગવાન અને ગણપતિ બાપા વચ્ચે જે શરત લાગી હતી તીર્થોય ફરવાનો, એમાં ગણપતિ બાપાએ શું કર્યું? માતા પિતાનો આદર કર્યો છે ને એ હંમેશા પૂજાય છે. અને જેને તરછોડ્યા છે ને એ માતા પિતાનો આદર જ્યાં પૂજા સમજાવે છે. ત્રીજા નંબરના દેવ કયા છે? ગુરુ. કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ભક્તિ નહીં. કોણ છે? ગુરુ. અને એ ગુરુનું પણ ત્યાં બંને હાથ જોડી વંદન કરી 4 વાર મસ્તક નમાવી અને નમસ્કાર આપીએ. હરે માત્ર દેવો ભવ, હે પિતૃ દેવો ભવ, હે આચાર્ય દેવો ભવ, હે દેવો ભવ, હરે પરસ્પર દેવો ભવ. ફક્ત આપ સાથે ભાઈઓ વજ્રાસનમાં બેસી જાઓ. બંને પગ પાછળ વાળી બેસી જાઓ. ફક્ત ભાઈઓ. એક શાસ્ત્રીજી બતાવું છું. એટલે તમે છેલ્લે પહોંચાડજો પેલા. અને આમથી આમ આપવાનું પેલા અહીંયા. ઓમ હરે કૃષ્ણ કનૈયા शंकराय नमः सिंहाय नमः बर्बरकाय नमः पवनाय नमः ओम पावनाय नमः मध्यस्थ देवतानां पूजयेत ध्यायामि चित्यामि ध्यानात्मा ध्यायामि चित्यामि ध्यानात्मे पुष्पं समर्पयामि दादाचरणं ओम ब्रह्मणे नमः ओम सोमाय नमः ओम ईशानाय नमः वायवे नमः ओम अष्टसिद्धियो नमः ओम एकादशाय नमः
ओम नंदीश्वराय नमः ओम सुरमहाकाय ओम गदाय नमः भरद्वाजाय नमः विश्वामित्राय नमः ओम कश्यपाय नमः ओम जमदग्ने नमः ओम वसिष्ठाय नमः ओम अत्रे सर्वेभ्यो नमः वयमि सर्वं नमः हरिशमवयमि सर्वं મારા તારા ભારે આગળ રો જય બોલો મહાવીર ને જય બોલો સોનાના મુગટ અર્પણ કર્યો છે એ બાબતની બી બહુ ખુશીની એક મહેક છલકાઈ છે આજે સન્માન થઈ રહ્યું છે ભાઈ બહેનનો પ્રેમ જુઓ જરબરભાઈ જ કરશે બસ બાજુ ફરી ગયું છે સારું કાઢે થોડા બાજુમાં આવી જાય તેમજ સ્વર્ગશ્રી પ્રસન્ન क्षत्राय महदे ज्येष्ठ्याय महदे जानराजायेन्द्रसेन्द्रियाय मुख्य पुत्रमस्य दिवः तावत्पदे वृद्ध्याय सत्पुरुषेधामयञ्जस्मिन् सदस्ते अध्युत्तरसुरविश्वेन्द्रियं दिक्पानभ्यो शुक्रमन्दस इन्द्रशन्द्रियमिदपयो प्रेतमध्वो સાદાની જે મૂર્તિ છે એ મૂર્તિ આપણા પૂજાનો લાવો બધાએ લેવાનો છે એટલે અમે કહીએ કે ના કહીએ તમારે હાથ भी आपसे हस्तक मंदिर के जलो आंख बंद કરીને ઓમ કરવાનું છે सर्वावादां प्रसन्नं त्रैलोक्यस्याग्रेश्वर्याणि सिद्धिं कुरु आपत्ते निवारय निवारय शीघ्रं तत्प्राप्नोति कुरु कुरु स्वाहा अम्बे मालिके नमानिर्कस्य नासकस्यस्तवीरः प्रवीरः सरस्वत्यादिदेवस्य स्वागतं तदेतानां स्थान क्षेत्रमानदेवतानां देवताः क्षेत्रमानदेवताः राज्यवृक्षाः
બધાનો અવાજ બંધ થાય હે સુગંધે પુષ્ટિવર્ધનમ તનોરગોરા પાપકાસિને भस्मं गृहीत्वा
મંદિરમાં કોઈ